પડે અને આઠે બોર આનંદ રહીએ તોય આ જીવને કેમ ભટકણ ગમતું હોય છે અને વિષયના ખંડિત સુખ કેમ માણતો હોય છે આ જીવ? સાંભળે છે એ કાન નથી, સાંભળવાનું સાધન કાન છે, પણ જે સાંભળે છે એ કાન નથી. મારે પાણી પીવું હતું બેટા, પછી મેં કીધું હવે પીધું બેટા, જરા ઊંભા ત્યાં અને પીધું. મેં ધોઈ નાખ ઝરકા અંદરથી. જીવડા અહીંયા બહુ હોય છે, અહીંયા એ કઈ જીવડો આવશે તો મજા નહીં આવે. સ્પર્શને જાણે છે એ ચામડી નથી, રસને જે ચાખે છે એ જીભ નથી, એ રસાતીત છે. નાકથી જે સૂંઘે છે, સૂંઘવાનું સાધન નાક છે, પણ સૂંઘે છે એ નાક નથી. ચાખવાનું સાધન જીભ છે, અને જે ચાખે છે એ જીભ નથી. બોલવાનું સાધન મોઢું છે, પણ જે બોલે છે એ મોઢું નથી, એ તો મોઢું એમ બોલે છે. રોજ ભેગા થઈને વાતો કરવી અને જગતની બાજી ખેલવી તો નહીં મેળ પડે. જગતની બાજી તો એક સપનાનો ખેલ છે, પાકે પાયે નક્કી કરી લ્યો, હાથમાં કાંઈ નહીં આવે. લાખો જ્ઞાને તો પણ જવાનો એ મૂર્ખા મનમાં વિચાર. સાચું કોઈ છતાં જૂઠું માને તો તારે મરી ગયા એ મુઆ કુટુંબને સંભાળ. હે ભાઈ તું ભરી લે કીતા, મોંઘો મનુષ્ય દે ફરીને નહીં મળે વારંવાર. હે ભાઈ તું ભરી લે કીતા, સપના સમર સંસાર દિખાઈ દિયા, તબ ભરમ કા ભંડા ફોડ દિયા. સપનામાં શું મહી રહ્યા? સપનું તો કાલ વાત કરી એમ સારું આવે નરું આવે, પણ સપનું પુરવાર કરે છે કે હૂતો છે. સારું આવે તોય હૂતો છે, અને નરસું આવે તોય મરી ગયો હૂતો છે. જાગેલાને હારું નરું સપનું આવતું નથી. જેમ જાગેથી જાય, જાગવાથી સપનું વયું છે. ડોરા ડબકાની વાત નથી કરતી, પણ જે વચન 14 લોકમાં રમે છે, જે વચનને લઈને પૃથ્વી ચરાણી છે, જે વચનને લઈને મેરુ મેદની છે, જે વચનને લઈને વાયુ વીજળો આવે છે, જે વચનને લઈને સૂર્ય ચંદ્ર અગ્નિ તારા પ્રકાશે છે, જે વચનને લઈને 12 મેઘ વરસે છે, જે વચનને લઈને 18 ભાર વનસ્પતિ ભોયરો ભોલવાડી દે છે. બધી વચનના પૂરા એ નહીં અધૂરા, લાવો વચનનો ઠાઠ. લગ્ન કર્યા વગર હાલે જ નહીં તો વચન હારે કરી લેવા. વૈરા વચન ને મને પ્રેમ જ વ્યાપ્યો, તે જ ધોણીનો તારો સેવક તાપ્યો. વચન ન્યાય લગ્ન કરનાર કોઈની વાત માને નહીં, પણ એના સદગુરુની એકની જ વાત માને, કારણ કે સદગુરુ સર્વોપરી સત્તા છે. દુનિયા તો સીટ વગરનો લોટો છે, એમની કોઈ નક્કી નમે જ કાંઈ નક્કી નથી. તમને એ સારું લાગે છે, કેમ કે તમે સોચેલા છો, સપનું માનો છો. જાગરણ સપનું મટી ગયું. લગ્ન કર્યા વચન આવ્યા, વચન સંભાળી જાડેજા તમે જાગજો. જગાડવાનું કામ કરે છે વચન. જાણ પાણું
માટે અનહદ ચિંતવે, હદ નહીં, બેહદ નહીં, અનહદ. જાણપણું ત્યારે જ માટે કે જેનું મેજર જ કોઈ ન કરી શકે. અનહદ, હદ જ નહીં. અને એ છે વાણી રહિત વિચાર. તમારી માણે છે એ વિચારવાને છે, તમારી પત્રખાંડે છે એ વિચારવાને. તમારા સંકલ્પ વિકલ્પ, તમારું મન તમારે કબજેનું છે. મન તમે ગુરુને આપ્યું નથી, ખાલી વાર્તા કરી છે. એ લાગા ઘણા જન્મથી આ મન ભટકે છે. એ જેનું છે ને લઈને હોપો. ઉદ્ધવ, હું તારી પાસે બીજું કાંઈ માગતો નથી, એક મન માગું છું, એ તો આપી દે. મન કેમ માગ્યું? એ ભાઈ, મન કેમ માગ્યું? જેને આવડે એને ફટાય હો. હા, મૂંગીના ન મરાય, જેને આવડે એને ફટાય. મન કેમ માગ્યું? મનથી આખું જગત ઊભું થયું છે. મન આપી દે એટલે જગત દ્રષ્ટિમાંથી ઉડી જાય. વાહ ભાઈ. મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. કારણ માયામાં બધાય લૂંટાય છે. આખું જગત કહેવાય મનના મહામંડલેશ્વર. અને હમણાં કુંભનો મેળો ભરે, શાહી સ્નાન કરશે નીચના. હા, પણ શાહી સ્નાન કરતા મનના ગુલામ હોય. મન માલિકને હોપવું એટલે કંઈ હેલું નથી. કારણ માયામાં લૂંટાય કે ઠરવાનું ઠામ ગુરુ સાચું, બીજું બધું કરવાનું કાચું. અત્યારે તો ગુરુની સામે પડપડ કરતા હોય, ગુરુની સામે લવારા કૂટતા હોય. ભાર નથી પડતી આ પરાત્પર ભ્રમ છે. અકલ મઢાવ. મન પાસે હોય તો સંકલ્પ પાછા પિંડ બ્રહ્માંડ ઊભા કરે. પિંડ બ્રહ્માંડ સબ મન કા કીના, મન માહી બાસ બસાવે. ગુરુ સોઈ મન કી આદ્ય લખાવે. ધન્ય ગુરુ નામ ધરાવે, ગુરુ સોઈ મન કી આદ્ય લખાવે. એ વાર્તા થોડી છે. નિરાશ સ્વામી કેવી મેચકો મારી દીધો. મન તનરૂપ બનાવે. આ તનરૂપ મન બનાવે છે. બીજક આનું આ શરીર છે એ જાણવું છે, બ્રહ્માંડ છે એ જાણવું છે, અને એનું બીજક મન છે. એટલે મન દઈ દેવું પડે છે એના માલિકને. ઘણા જન્મથી આપણને ભટકાવે છે. એ તો ભટકે છે પણ આપણને ભટકાવે છે. કેમ કે આપણને સાચું લાગ્યું. અર્ધ ચેતન અને અર્ધ જળ. મન એવા મનુષ્યાણામ કારણ બંધ મોક્ષયો. મન જ બંધન અને મોક્ષનું કારણ છે. મન જ શું બધું જાણી ગયા એટલે પડપડ કરવાના, વાજવાત કરવાના, હે તુકારા ઉકારા કરવાના. જાણી ગયા વગેરે સ્થિર થઈ જાય. અનહદ ગતિ આવી, કરમ વિનાની થઈ કાયા. હદ બેહદ અનહદ ગતિ આવી, કરમ વિનાની થઈ કાયા. કાયા જ ન રહી. કારણ કે જોવે છે આંખ છે નહીં, એટલે કોડું ઉડી ગયા, કોડા ઉડી ગયા. સાંભળે જે કાન નથી એટલે બે બોચા કડિયા જે ઓલા પડ્યા છે પ્રસાદ ભરવાના એ ઉડી ગયા. ઊંઘે છે એ નાક નથી, ભલે નખ ટાંકીએ પણ ઊંઘે છે એ નાક નથી, એને નાક ઉડી ગયું. ચાકે છે જીભ નથી એટલે એ લોલીબાઈ વહી ગઈ. સ્પર્શને જાણે છે ચામડી નથી એટલે એ વહી ગયું. જાણપણું માટે અનહદ ચિંતવે. અને એ તો વાણી રહિત વિચાર. વિચાર છે ને વાણી નથી, તો એ સંગ ન કરી આપણે એનો. અને વિચાર વાણીવાળા વિચારનો સંગ કરી અહીંયા એ નક્કી કરાવે છે કે તો મનનું કયું કરો છો. મનનું કયું કરો છો એટલે તમે વાણીવાળા
વિચારનો સંગ કરો છો. આ તો જાણપણું જો તમારી નથી મટે, અનહદ ચિંતવે, અને એ તો છે વાણી રહિત વિચાર. જે સમજ્યા એ તો ત્યાં સહીમાં, જે સમજ્યા એ બધી ત્યાં હમાઈ ગયા. કહે અખો ઉજરા પેલે પાર, સમજણ વિનાનું આ સાધન શું કામનું. સમજણ નથી તો નથી સુખ, જીવને સુખ નથી. આમ કરું તો મને સુખ, કોઈ રીતે કરતા પણ સુખ નહીં મળે તને. પણ સદગુરુનું અર્પણ થઈ ગયું, એકને જ પકડી લે, એના વચનમાં વિશ્વાસ કરી, અને એ કે પ્રમાણે જગતને ખુશ કરવા ક્યાં નીકળો. એ તો સપનાનો ખેલ છે. જગતને કોઈ ખુશ કરી શક્યું નથી, કરી શકે નહીં. તો એમ કે ને કે રાજી કરી લે જગત, રાજી કરી લે જગત, એમ કે ને રાજી કરી લે કીર્તાર. આ મન કહો નહીં મળે વારંવાર, એ ભાઈ તું રાજી કરી લે કીર્તાર. ગુરુ રીઝવવા હરીને ભજને. ગુરુને રીઝવવા હોય તો હરિભાઈ છે. સોવત જાગ્રત સુરત સહેજ કી, ભીતર રહો ભજનમાં. કોઈને ખબર શું પડે. દુનિયા 33 કોટી દેવની માં આણે છે, એની પાછળ પડ્યું, કાંઈ હાથમાં ન આવે તોય કોઈ નડવાનો એવડું નથી. બીજું છે નહીં, તમને કેવી રીતે નડે. આ તે કરીને તમે અંધશ્રદ્ધામાં કરો અને માનદીમાં રાચો તો કોઈ શું કરે. 10 વર્ષ રામનાથ ગયો, જ્યાં ગુરુજીએ જ્ઞાન આપ્યું બંધ, કોઈ દી ગયો નથી. છો જ્યાં જવાનું ક્યાં ગયો, છો જ્યાં ઠાઠું ત્યાં જાય એટલે હું ગયો એમ, એવો તો હું છું ને. દેશ કાલ દિશી વિધિ સૌ માહી, કહો તો કહા જहाँ પ્રભુ નાહી. હરિવ્યાપક સર્વત્ર સમાન, પ્રેમ તે પ્રગટ હોય મેદાન. આ છોકરો મને ઘણું ઉડાડે, તો જા મારે જો આની અંદર હમીરામાં હમીરો છે, એક વચન છે, અને એમાં બધું દર્શન થઈ જાય. તું રખડ જા, તને નાનો પાડો, તને સમજણ પડશે ત્યારે તું જ બાજુ છેદ થઈ જઈશ. બાકી મારે કાંઈ રસ નથી કોઈ દેવ કે દેવીમાં, એ મારો કોઈ દુશ્મન નથી. કેમ કે આ વિશ્વમાં સદગુરુ સિવાય કોઈ છે નહીં. પછી શું ના કામ માથા ઉપર એ શું નહીમાં કરવું. સિકોતરને, મેલડીને, બહુચરને, કાળિકાને, ખોડિયારને, હનુમાનને, ગુરુ દત્તાત્રેયને, અનસુયાને, નત્રીને, બધાને શું નહીમાં કરવું. તો એ સો જોઈને હા પાડતો હતો. રૂડિયા રાનિયા તો હું જોઈને હા પાડતો હતો. અત્રી તમે તો કે હા, અનસુયા તમે તો કે હા. હવે તું અત્રી અને અનસુયા અને એનો ગોગો દત્તાત્રેય એનું તું માન આપ એમ. દત્તાત્રેય તો કે હા તમે, હું પોતે દત્તાત્રેય. મેં હા તો હવે તું એને માન આપ એમ. હે હનુમાન કે હા, અંજની તો કે હા, કેસરી નંદન કેસરી તો એનો બાપ કેસરી એ હું. ગટર ગંગાજી હોકરો નાલી નદી નાળા, હા બાપા હું જ છું, બીજું નથી. જ્યાં જાઉં ત્યાં તેરી છાયા, સોહી માણેક મેરી નજર મેં. અકલ મઠ્ઠા છે હરામત નથી વાતને. હાવ ઈજી છે. આ ગણિત તો વિકટ છે, પણ સમજાઈ જાય તો સહેલું શર્ટ છે. ન સમજાય તો કૂચે મહિનો જ છે. હેરાન થાવ તો જોઉં છું કેવા બિચારા ફાની ફાયદા થઈને કેવા ખુશી મળે છે. ઓહો, તારો શ્વાસ હલાવે છે એનો વિશ્વાસ તો કહે છે, એનો વિશ્વાસ તો કહે છે. તારો શ્વાસ રાયદી હલાવે છે. શ્વાસનું ભજનું શીખવાડતો નથી. શ્વાસ તો વિનાશી ચીજ છે. પેટ્રોલને ટાંકીમાં ભરી લીધું, 10 લીટરની ટાંકી હોય, ખૂટી જાય છે. પાછું પેટ્રોલ પુરાવવું પડે.
આમાંય ખૂટી જાય ને કોઈ પૂટ દેતું હોય તો થાય, પણ કોઈ પૂટ દેતું નથી. નક્કી કરેલા શ્વાસ લેવા પડે, એક વધે નહીં એક ઘટ નહીં, પછી બેક છે ને લાગે છે મને એ થાય. અને એ તો શરીરનો નાશ જ છે. માના પેટમાં મેળ કરીએ કામ કાચું રાખ્યું છે. ઉધરી માયા છે, પરિવર્તન પામવું એનો ધર્મ છે. ખાલી ચડી ગઈ એટલે શું આત્માને ખાલી ચડી ગઈ? કે કેળ ફાટવા માંડી, આત્માને કેળ ફાટવા માંડી? હા, પ્રગટ રમી છે. લગ્ન કરજો, વચન આયરે કરવા જેવા છે. દીકરા દીકરીઓ ઠીક છે, વયમાં આવે પરણાવવા પડે, અને લગ્ન તો વચન આયરે કરાય. વૈરા વચનને મને પ્રેમ જો આપ્યો, તે જ ધોણીનો તારો સેવક આપ્યો. અમર બોલ મારા ગુરુજી આપ્યો, અને થાનગઢમાં દ્વારો ગુરુજીના વચને થાય. અત્યારે હાલમાં જગ્યા ઊભી છે થાનમાં. રામના નામની થઈ છે આનંદ લીલા લે, આનંદ લીલા લે. તમે જો સંત મેળા છે મને નિત્યના મેળા. આહ્વાન કરવું મોરારદાસ સદભાવના વાળા મને આવશે. આવી હનુમાન બિરાજીએ કથા કહું છે, જેવા નવદી ચૌદી થાય છે ત્યાં હનુમાનજીને વિદાયા પૂતી વિરાજમ કેશમ હરે નમઃ હરે નમઃ હરે નમઃ 3 વાર બોલે. અને પછી અચ્યુતમ કેશમ વિદાય પોથી હોય આમ કરનાર, પછી વીટી દે. બાઈજી આવી હોય માથે મૂકી દે, અને પછી મોરે બાપુ એ પોથીની પાસે આવે. જ્યાં પોથી અહીંયા મોરારી બાપુ, મોરારી બાપુ અહીંયા પોથી, પોથી અહીંયા મોરારી બાપુ, મોરારી બાપુ અહીંયા પોથી. જોગના જીવન દે હું તો હાલું છું જ્યોતિ, મેં લીધા પાના પુસ્તક પોથી, મરજી એના લીધા મોતી. આ એમ કાયામાંથી લીધા ગુરુ ગોતી. યાદ રાખજો, બ્રહ્મતાએ વાર્તા નથી કરી. જો શંકા હોય મૂકી દેવાય, મારે બીજા ગુરુ ગોતી લેવાય. શંકા કરશો મને હેરાન થઈ જશો. સંશય આત્મા વિનિશ્ચિત છે, નાસા જ હોય, બીજું કાંઈ નહીં. વિશ્વાસ હોય તો ચડ્યું રહેવાય. પણ ઉંદરડા મારવાનું આવે છે આમ તમે જોવો ને તો, એટલે એમાં કંઈક ચોંટાડેલું હોય. એ ઉંદરડો એક આવે, હું આમ ફેસબુકમાં જોતો એક આવ્યો, બીજો ચોંટી ગયો. હવે આમ કરે પડે ઉકળી નહીં. ત્યાં બીજો આવ્યો, બીજો ચોંટી ગયો. ચટી આવડા ત્યાં માટે એવડા અમે સારું આપણે નાખ્યા હોય પછી, એટલે આપણા કોકીને કાઢી દે એમ નથી. કાં પાણી નાખી દે એટલે એને બનાવી ચિકાસ નીકળી જાય. સારું કીધું. લગભગ 8-10 આવ્યા ઊંધા મોટા મોટા, અને 2 કાવડી ઉંદરડીઓ આવી. એ બધા અંદર જ પડે, છૂટી જ જાય બધા. કેવું સાધન કહેવાય હે! મરવાનું તો છે જ, વહેલા મોડા એક વાત છે. હા, લોહી પીએ તો એને પતાવી જ દેવા, હણીને હણવામાં કાંઈ વાંધો નહીં. એક વાત છે. આ તો મેં શું કામ કીધું, ફેસબુકમાં હતું, મેં નજરે જોયું. અહીં ઇંગ્લિશમાં હતું એટલે બીજું કાંઈ વાંચ્યું નહીં. પણ ઉંદરડા હટાહટ ચોંટી જાય. એ બહારનું કોર્ડન એમાંથી અડધું ઓછીકું હોય ને, પાવ ઓછીકું એટલું પતાકડું હોય, એમાં એ મોટા મોટા ઉંદરડા છૂટી ગયા. હા, ના તો પાંજરું મેં તો રિપેર કરાવી દીધું. મેં કીધું પાંજરું 20 રૂપિયા દઈ અને રિપેર કરાવી દીધું. તો કોકે તોડ નાખ્યું હતું. એટલે આપણે પકડી છે એટલા માટે કે એને મારવાય ન પડે, અને એને છૂટા મૂકી આવે નદી પાસે. અને ત્યાં નાગ કે ખાઈ જાય, કૂતરા તો ભલે ખાઈ જાય, એ જાણે ભાગે ના. અને વયા જાય ને ત્યાં શાક માર્કેટ ભરાય છે, ભલે શાક ખાઈ લે, શેરડી ખાઈ લે, લીલું ખાઈ લે, ત્યાં તો કેટલું હોય ખાવાનું. અને કે સ્મશાનમાં વહી જાય, ત્યાં મેલડીમાં પાસે કેટલી ખોલેર હોય, કેટલું ટોપરું હોય, એ બધું ખાય. અહીંયા મેલડીમાં છે, અહીંયા અંદર સ્મશાનમાં અહીંયા ટોપરું એટલું હોય, ખાય.
હું જોતો હોઉં કે આ જો કેવું ખાય છે બધું. પણ આપણે તો શું છે, ટીપે ટીપે જેમ સરોવર ભરાય એમ 2-4 ઓછા થાય, વળી 2-4 ઓછા થાય, વળી 2-4 ઓછા. દયા ન ખવાય કોઈની. જેને જન્મ દીધો છે એને એમ ચાવણું આપ્યું જ હોય. આપણે એને ખવડાવી તો જીભ ને કરી કાંઈ ભૂખે ના રહીએ, કાંઈ ન રહીએ. એટલે આવી વાત છે. હવે મયુરભાઈને કહ્યું કે તમે બોલો બાપા, પોતન ભગવાન આજે આવ્યા છે. આજે ગુણુભાઈ આવવાનું છે. કાલે ગુજરાતી નહીં પણ હિન્દી ફિલ્મના એક આવ્યા હતા લોહિયા, તો 3:30 વાગી ગયા, 4 વાગે લાઈવ ગાંઠિયા ખાઈ 3:30 ગયા છે. આ ભૂપેન્દ્રભાઈ ઉતાર્યું બધું. મૂક્યો હોય ન મૂક્યો હોય ખબર નહીં, ઉતર્યો હોય ન ઉતર્યો. मधुबान खुशबू देता है, सागर बादल बरसता है, એવું કંઈક બોલતો હે. हाँ फिल्म में मधुबन खुशबू देता है, सागर बादल सावन देता, सावन सावन बरसता है, सावन देता, हाँ, सागर सावन देता है, हाँ, बस सावन. जीना उसका जीना है जो औरों को जीवन देता. हाँ वाह भाई वाह. આશા તે વાસા થાય, પણ મયુરભાઈ જે ઉપદેશ કરે ત્યારે એને ખ્યાલ આવી જાય કે હું તો અધૂરો પણ છું. હવે મારે જન્મમાં મરવાનું ન રહ્યું, આવવા જવાનું ન રહ્યું. હા હા હા, અવિનાશીનું ધ્યાન મળી ગયું. ઓહો, આ શરીર તો વિનાશી છે અને મારી પર બોલી રહ્યો છે. આની અંદર 900 નાયડું બાંધીની આણ વર્તાઈ રહી છે. એ અવિનાશી મારો પોતાનો આત્મા, એ હું પોતે જ. મારો આત્માનો હું બે જુદા નથી. હું પોતે જ આત્મા છું, હું જ અવિનાશી છું. હા હા હા, ઓરો કો જીવન દેતા હે. પોતે અવિનાશી, બીજાને અવિનાશી કરે. એ આખા ગુરુએ પોતાનો જેવો કીધો. મજા અહીંયા છે. બોલો બાપલા બોલો. ત્યાં લગ્નમાં હે મજાના કેટલી આનંદ ગયો કર્યા.